અને એવું કહે છે કે હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. ગયા લેક્ચરમાં આપણે શું જોયું ફ્રેન્ડ્સ? તો ગયા લેક્ચરમાં આપણે એવું જોયું કે ભૂપેન અને અમિત જંગલમાં ફરવા માટે નીકળી જાય છે. એ બંને જંગલમાં ધીમે ધીમે ફરવા લાગે છે. રસ્તામાં જોયું કે એમને એક હાથી સામો મળ્યો અને હાથી જોઈને બંને વ્યક્તિઓ ડરવા લાગે છે. પરંતુ ભૂપેનને ડર વધારે લાગે છે, અમિતને ડર લાગતો નથી, કારણ કે અમિતે ક્યારેય પણ આવો હાથી પોતાની લાઈફમાં જોયો ન હતો, એટલે એને તો વધારે મજા આવે છે. પણ ભૂપેન સમજી જાય છે કે હાથી કેટલો ભયાનક હોય છે, કારણ કે આ જંગલનો હાથી છે અને જંગલનો હાથી જોખમી હોય છે. એટલે ભૂપેન બરાબર સમજી જાય છે. અને હાથી કેટલો દૂર હોય એનાથી? તો હાથી એનાથી 30 ફૂટ દૂર આવેલો હોય. પરંતુ જ્યારે ભૂપેન બોલે છે કે એ ગુસ્સામાં છે ને આપણા પર હુમલો પણ કરી શકે છે, એટલે હાથી એ અવાજ સાંભળી જાય છે અને પોતાની સૂંઢ હવામાં ઉપર કરીને બૂમો પાડવા લાગે છે. ધીમે ધીમે હાથી આગળ વધે છે અને લગભગ 25 ફૂટ જેટલું અંતર રહે છે. હવે ભૂપેનનો ડર વધી ગયો, એટલે ભૂપેન અમિતને શું કહે છે કે આ હાથી જો આ ઓળખી જશે કે આપણે ક્યાં છીએ, શોધી કાઢશે, તો એ ચોક્કસથી આપણા પર હુમલો કરશે. તો આપણે આપણા બચાવમાં કંઈક કરવું પડશે. અને પછી એ પોતે એક યુક્તિ વિચારે છે અને પોતાના ખિસ્સામાંથી એક પેપર બેગ બહાર કાઢે છે અને પેપર બેગમાં મીઠાઈ હોય તો એ મીઠાઈ ઘાસ પર ફેંકી દે છે અને જોર જોરથી એ પેપર બેગની અંદર હવા ભરવા લાગે છે અને જાણે એ પેપર બેગ એક મોટો ફુગ્ગો બની જાય છે. જોઈએ હવે આગળ એ પેપર બેગનું શું કરે છે? તો હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને પેપર બેગને જોરથી પોતાના હાથ સાથે અથડાવે છે, મારે છે હાથ પર. હિટ એટલે મારવું, અથડાવવું, અને હાર્ડ એટલે જોરથી. તો હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. એ પેપર બેગને જોરથી પોતાના હાથ પર મારે છે અને ફટાક કરતો જોરથી અવાજ સંભળાય છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. લાઉડ એટલે શું થાય? મોટું, અને વોઇસ એટલે અવાજ. તો શું કહે છે? વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ હતો. જોરથી જે આગે એક તો જંગલ છે અને જંગલમાં જોરથી પોતાના હાથ પર કોથળી મારે તો મોટો, આપણે કેમ કદાચ આપણે તે નાના હતા ત્યારે રમતો કરતા હશું, ઘણા તો હજી નાના જ છે એટલે હજી એવી રમત કરતા હશે કે કોથળીમાં જોરથી હવા ભરે ને પછી જોરથી હાથ સાથે અથડાવે, અને કોઈ વ્યક્તિ પાસે અચાનક આવું કરે તો વ્યક્તિ ડરી જાય અને આપણને મજા આવે. એમ જો અવાજ આવે તો આટલું વાતાવરણ હોય તોય અવાજ આવે તો જંગલમાં તો એકદમ શાંત વાતાવરણ હોય તો એમાં કેટલો જોરથી અવાજ આવતો હશે એની કલ્પના આપણે કરી શકીએ. એટલે શું કહે છે કે વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ હતો. ઇટ એકો ઓવર ધી ફોરેસ્ટ. એકો એટલે પડઘો પડવો અને ફોરેસ્ટ એટલે જંગલમાં. તો શું કહે છે? ઇટ એકો ઓવર ધી ફોરેસ્ટ. અને લગભગ આખા જંગલમાં એનો પડઘો પડ્યો હશે. ધી એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી ઊભો રહી જાય છે. એન્ડ ટ્રમ્પેડ એંગ્રીલી. અને જોર જોરથી ચીસો પાડવા લાગે છે, ગુસ્સામાં આવીને ચીસો પાડવા લાગે છે. એટલે શું કહે છે કે એંગ્રીલી એટલે ગુસ્સામાં અને ટ્રમ્પેડ એટલે ચીસો પાડવી. હાથી ઊભો રહી જાય છે અને જોર જોરથી ચીસો પાડવા લાગે છે, ગુસ્સામાં આવીને ચીસો પાડવા લાગે છે. એન્ડ ટર્નેડ અવે. અને જ્યાં હતો ત્યાંથી એ પાછો ફરી ગયો. ટર્નેડ અવે એટલે પાછા ફરી જવું, અને ત્યાંથી પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર ઇન્ટુ ધી ફોરેસ્ટ. હી વોકડ ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી. હી વોકડ ક્વિકલી એ ઝડપથી ચાલવા લાગે છે. થ્રુ ધ ટોલ ગ્રાસ. પેલા જમીન ઊંચા ઘાસમાંથી તે ઝડપથી ચાલવા લાગ્યો. એન્ડ સૂન ડિસઅપિયર ઇન્ટુ ધી ફોરેસ્ટ. અને પછી જંગલમાં અદૃશ્ય થઈ ગયો, કારણ કે ઊંચું ઊંચું મોટું મોટું ઘાસ હતું એટલે જંગલમાં પછી હાથી જેમ દૂર જતો ગયો એમ ઘાસથી ઢકાતો ગયો અને હવે દેખાતો બંધ થઈ ગયો. એટલે શું કહે છે કે હી વોકડ ક્વિકલી એ ઝડપથી ચાલવા લાગ્યો. થ્રુ ધ ટોલ ગ્રાસ એ ઊંચા ઊંચા ઘાસમાંથી. એન્ડ સૂન ડિસઅપિયર ઇન્ટુ ધી ફોરેસ્ટ. અને જંગલમાં અચાનક અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. અને કેવી ઉપયોગી કરામત કહેવાય, ટ્રીક કહેવાય. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ. અને બંને બાળકોને હવે શાંતિ થઈ. હવે બંને બાળકોને રાહત મળી ગઈ. નહીંતર હાથી 25 ફૂટ જ દૂર હતો. હાથી ખાલી એક સૂંઢ મારે તો આપણને એક દિશામાંથી બીજી દિશામાં ફેંકવી દે, કારણ કે હાથીની તાકાત પણ એટલી બધી હોય અને આપણે હાથી સામે કંઈ ઊભા રહી શકીએ નહીં. હવે હાથી તો વૃક્ષને જો સૂંઢ મારે તો વૃક્ષને પાડી દે. એમાંય જો હાથીના પગ નીચે આપણે આવી ગયા હોય તો આપણી તો શકલ બદલી જાય.
એટલે શું કહે છે કે ભાઈ એ બંને બાળકોને હવે તો આનંદ મળ્યો, બંને શાંત પડી ગયા, કારણ કે હવે હાથી અહીંયાથી જતો રહ્યો. હાથી જતો રહ્યો એટલે આપણું જોખમ ટળી ગયું. એટલે બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ, એટલે બંને બાળકો હવે શાંત થઈ ગયા, બંને બાળકોને હવે આરામ મળી ગયો. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન શું કહે છે? હી થોટ, તેને વિચાર્યું હશે કે વી હેડ અ ગન, આપણી પાસે તો એક મોટી બંદૂક છે. લાફિંગ સોફ્ટલી, ધીમેથી હસતા હસતા કહે છે. કોણ કહે છે? ભૂપેન. શું કહે છે કે હાથી તો આપણાથી ડરીને ભાગી ગયો, એટલે હવે તો મજા આવી ગઈ કે આપણને તો હાથીને ડરાવતા પણ આવડી ગયું. અને હાથી શું કહે છે કે આપણે જે મોટો અવાજ કર્યો તો હાથીને શું લાગ્યું હશે? તો હાથીને તો જાણે એવું લાગ્યું છે કે આપણી પાસે મોટી જબર બંદૂક છે અને આપણે બંદૂકથી હાથીને મારવા માટે આવ્યા હશું, જાણે આપણે કોઈ શિકારી હશું. એટલે હાથી આપણાથી ડરી ગયો અને ડરીને અહીંયાથી ભાગી ગયો. બંને બાળકો ધીમે ધીમે હસતા કહે છે, યસ સેડ અમિત. અમિત શું કહે છે? હા, તારી વાત બિલકુલ સાચી છે કે આવું જ થયું હશે. હાથીને એવું લાગ્યું છે કે આપણી પાસે બંદૂક છે અને જાણે હાથી અહીંયાથી ભાગી ગયો. તે વોકડ ટુવાર્ડ્સ ધ કેમ્પ, અને હવે બંને બાળકો વોકડ ચાલવા લાગ્યા ટુવાર્ડ્સ ધ કેમ્પ, એટલે કે પોતે બંને બાળકો હવે કેમ્પ તરફ આગળ વધવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, થોડા સમય બાદ ભૂપેને કહ્યું, લુક, જો, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, સામે પેલી લાઇટ છે ને એ આપણા કેમ્પની છે. જો આપણા કેમ્પની લાઇટો આપણને અહીંયાથી દેખાઈ રહી છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, કેટલો રોમાંચક અનુભવ હતો, કેટલો ડરાવનારો અનુભવ હતો, પણ ખરેખર મજા પણ એટલી આવી. જેમાં ડર લાગતો હોય ને મજા આવતી હોય એને થ્રિલિંગ કહેવાય. એટલે કેટલો રોમાંચક અનુભવ હતો આપણા માટે કે આટલી બધી આપણે મજા કરી. ચલો ફટાફટ અહીંયા સુધીની સ્ટોરી જોઈ લઈએ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ, અને પેલી હવા ભરેલી કોથળી એ જોરથી પોતાના હાથ સાથે અથડાવે છે, હાથ પર મારે છે અને ફટાક કરીને મોટો અવાજ સંભળાય છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, કેટલો મોટો અવાજ હતો. ઇટ એકો ઓવર ધી ફોરેસ્ટ, જાણે આખા જંગલમાં એનો પડઘો પડ્યો હશે. ધી એલિફન્ટ સ્ટોપ્ડ અપ, હાથી ઊભો રહી ગયો. ટ્રમ્પેડ એંગ્રીલી, ગુસ્સામાં ચીસો પાડવા લાગ્યો. એન્ટરનેડ હવે, અને અહીંયાથી ફરી ગયો. He walked quickly through the tall grass, એ ઊંચા ઘાસમાં થઈને ઝડપથી ચાલવા લાગ્યો, દોડવા લાગ્યો. And soon disappear into the forest, અને જંગલની અંદર અચાનક જ અદૃશ્ય થઈ ગયો. What a useful trick, કેટલી ઉપયોગી કરામત કહેવાય. Both the boys felt relief, હવે તો બંને બાળકોને નિરાશ થઈ ગઈ, શાંતિ મળી ગઈ. He thought we had a gun, said ભૂપેન, laughing softly. હળવેકથી હસતા ભૂપેન કહે છે કે તેમણે વિચાર્યું હશે કે આપણી પાસે તો બંદૂક છે. યસ સેડ અમિત, અમિત શું કહે છે? હા. They walked towards the camp, અને હવે બંને બાળકો કેમ્પ તરફ આગળ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ, થોડા સમય પછી ભૂપેન સેડ, ભૂપેને કહ્યું, લુક, ધોઝ આર ધી લાઇટ્સ ઓફ અવર કેમ્પ, જો સામે પેલી આપણને આપણા કેમ્પની લાઇટો દેખાય છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, ખરેખર કેટલો રોમાંચક અનુભવ હતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ સ્ટોરી પૂરી થાય છે. આ સ્ટોરીમાંથી આપણે શું શીખ્યા કે આપણે એવું શીખ્યા કે જ્યારે પણ આવી કોઈ વિકટ પરિસ્થિતિ આવે, મુશ્કેલ પરિસ્થિતિ આવે, તો એમાંથી ક્યારેય ડરવું જોઈએ નહીં, પણ આવી પરિસ્થિતિમાં બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કોઈ નવી કરામત શોધી કાઢવી જોઈએ અને આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. હવે યાદ રહેશે ને આ? તો મિત્રો, આપણે યુનિટ બરાબર ભણી ગયા ને? આખી વાર્તા બધાને બરાબર સમજાઈ ગઈ. તો હવે આપણે ટ્રુ એન્ડ ફોલ્સ જોઈએ. ફટાફટ આપણે આખી એક્સરસાઇઝ એકવાર રિવાઇઝ કરી લઈએ, બરાબર? કારણ કે આ બધી એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં લખવાની છે. એટલે આપણે ફટાફટ પહેલાં એક્સરસાઇઝ જોઈ લઈએ. પહેલો ટ્રુ ફોલ્સ શું આપણને કહે છે? અમિત lives in આસામ. તો કેવું આવશે? ફોલ્સ. કેવું આવશે? ફોલ્સ. કારણ કે આસામમાં કોણ રહેતું હતું? ભૂપેન રહેતો હતો. અમિત તો એમનો મિત્ર ભૂપેન જે આસામમાં રહેતો હતો એમને મળવા ગયો હતો. એટલે શું આવશે? ફોલ્સ. બીજું, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો ટ્રુ આવશે, કારણ કે બંને મિત્રો છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. ગીર ફોરેસ્ટ સિંહો માટે જાણીતું છે. તો જાણીતું છે ને સિંહો માટે, તો શું આવશે જવાબમાં? ટ્રુ. પછી શું કહે છે? ચોથું,
આસામ લેઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. શું કહે છે આપણને કે આસામ લેઝ, આસામ પડે છે. ક્યાં પડે છે? મતલબ કે આસામ કયા ભાગમાં આવેલું છે? તો નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ છે એ ક્યાં આવેલું છે? તો કે ભારતના નોર્થ ઇસ્ટ ભાગમાં. નોર્થ ઇસ્ટ એટલે કયો ભાગ થાય? વેરી ગુડ. કયો ભાગ થાય? નોર્થ એટલે ઉત્તર અને ઈસ્ટ એટલે પૂર્વ. તો કયો ભાગ થાય? ભારતનો ઉત્તર પૂર્વ ભાગ. તો શું કહે છે કે આસામ ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલું છે. તો વાત પણ સાચી છે એની. તો શું આવશે? ટ્રુ. પાંચમું આપણને શું કીધું છે? અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધી બ્રહ્મપુત્રા રિવર. ભૂપેન અને અમિત બ્રહ્મપુત્ર નદીના કાંઠે ચાલ્યા જતા હતા. તો શું આવશે જવાબમાં? ટ્રુ. કારણ કે બંને કાંઠે ચાલ્યા જતા હતા એટલે જવાબમાં આવશે ટ્રુ. બરાબર. પછી જોઈએ નંબર સી. રાઇટ. હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોણ સાંભળે છે? ચાલો જોઈએ. પહેલા, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. શું કહે છે? વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તમારે અહીંયાના બધા જ વૃક્ષો આટલા બધા ઊંચા કેમ હોય? તો કોણ બોલે છે? અમિત બોલે છે. તો કોણ સાંભળશે? ભૂપેન. વેરી ગુડ. કોણ સાંભળશે? ભૂપેન. તો પહેલું વાક્ય અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. બીજું વાક્યમાં શું કીધું? હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. શું કહે છે? હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યું છે. કોણ બોલે છે આવું? ભૂપેન બોલે છે. અને કોને કહે છે? અમિતને. કોણ બોલે છે? ભૂપેન. અને કોને કહે છે? અમિતને કહે છે. પછી શું આપણને કીધું છે કે ત્રીજો સવાલ, વિલ વી સી એની એલિફન્ટ. શું કહે છે? વિલ વી સી એની એલિફન્ટ. શું આપણે કોઈ હાથીને જોઈશું? શું કહે છે કે વિલ વી સી એની એલિફન્ટ. શું આપણે કોઈ હાથીને જોઈશું? ટૂંકમાં તેવું કંઈ વિચાર્યું હતું કે આપણને અહીંયા હાથી જોવા મળશે. તો કોણ બોલે છે આ વાક્ય? અમિત બોલશે. અને કોને કહે છે? ભૂપેનને. બરાબર છે. કોણ બોલશે? અમિત બોલશે. અને કોને કહે છે? ભૂપેનને કહે છે. બરાબર. નાવ નેક્સ્ટ વન જોઈએ. શું કહે છે? ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ઇટ્સ એન એલિફન્ટ. એના વર્ણન ઉપરથી એ શું કહે છે કે ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. તો કોણ બોલે છે આ વાક્ય? ઇટ્સ એન એલિફન્ટ. કોણ બોલે છે? અમિત બોલે છે. તો કોને કહે છે? ભૂપેનને. કોને કહે છે? ભૂપેનને. કોણ બોલશે? અમિત. અને કોને કહે છે? ભૂપેનને. બરાબર. ફરીવાર જોઈ લે આખા જવાબ. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તમારે અહીંયાના બધા જ વૃક્ષો ઊંચા કેમ હોય? તો અમિત બોલે છે, ભૂપેનને કહે છે. બીજું વાક્ય શું કીધું? હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણા પર હુમલો કરવા આવી રહ્યો છે. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. કોણ બોલે છે? ભૂપેન. કોને કહે છે? અમિતને. પછી શું કીધું કે વિલ વી સી એની એલિફન્ટ. વિલ વી સી એની એલિફન્ટ. તો કોણ બોલે છે આ વાક્ય? વિલ વી સી એલિફન્ટ. આપણે અહીંયા કોઈ હાથીને જોઈશું એટલે વિલ વી સી એલિફન્ટ. આવું કોણ બોલે છે? શું કહ્યું? કોણ બોલે છે આવું? વેરી ગુડ. આવું વાક્ય કોણ બોલે છે? અમિત કહે છે. કોને કહે છે? ભૂપેનને. અને લાસ્ટ શું કીધું છે? ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. તો કોણ બોલે છે આવું? ભૂપેન. અને કોને કહે છે? અમિતને કહે છે. બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર ડી પર જઈએ. ટીક ધ રાઇટ ધી કરેક્ટ ઓપ્શન. આપેલા ઓપ્શનમાંથી જે વાક્ય સાચું હોય, બરાબર, જે વાક્ય સાચું હોય ત્યાં તમારે શું કરવાનું છે? રાઇટ માર્ક કરવાનું છે, એટલે ખરું કરવાનું છે. બરાબર. ચાલો જોઈએ. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ. આસામમાં ઘણા બધા વૃક્ષો છે કારણ કે તો ઇટ હેઝ અ લોટ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. ત્રીજો ઓપ્શન આવશે. ત્યાં ઘણો બધો વરસાદ હોય અને જમીન ફળદ્રુપ હોય. નંબર 2, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. હાથી ચીસ પાડે એને શું કહેવાય? ટ્રમ્પેટ. બીજો ઓપ્શન આવશે. બરાબર.
ત્રીજું શું કીધું? વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ? શું થાય એનો મતલબ? વિચ ઓર્ગન ઓફ ધ એલિફન્ટ ઇઝ મોસ્ટ પાવરફુલ? આ કયું હાથીનું કયું અંગ સૌથી વધારે શક્તિશાળી હોય? હાથીનું કયું અંગ, કયો ભાગ સૌથી વધારે શક્તિશાળી હોય? ઓર્ગન એટલે શું થાય? તો ઓર્ગન એટલે શરીરનો કોઈ પણ અવયવ, શરીરનો કોઈ પણ ભાગ, એને શું કહેવાય? ઓર્ગન કહેવાય. શરીરનો કોઈ પણ અવયવ અથવા તો ભાગ, એને શું કહેવાય? ઓર્ગન. તો શું કીધું? ટ્રંક, ટંગ કે નોઝ? શું એનું જો મજબૂત હોય? ટ્રંક, ટંગ કે નોઝ? તો શું આવે? ટ્રંક. પછી શું કહે છે? ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેન મોટો અવાજ કરે છે. શેનાથી કરે છે? તો અ પેપર બેગ. તો જવાબમાં શું આવશે? અ પેપર બેગ. પાંચમું, અમિત લીવ્સ ઇન. અમિત ક્યાં રહે છે? તો ગુજરાતમાં રહે છે. બરાબર. ભૂપેન આસામમાં રહે છે અને અમિત ગુજરાતમાં રહે છે. હવે નીચે આપણને સવાલ જવાબ આપ્યા છે. પહેલો સવાલ શું આપ્યો છે? તો વિચ ટ્રી લીવ્સ આર ગ્લુસી? કયા વૃક્ષના પાંદડાઓ લીસા હોય? તો કયા આપ્યા છે આપણને? વેરી ગુડ. The leaves of banana plants are glucy. The leaves of banana plants are glucy. નંબર 2, what did Bhupen tell about Assam? શું કહે છે? What did Bhupen tell about Assam? ભૂપેન આસામ વિશે અમિતને શું કહે છે? બરાબર. આસામ વિશે શું કહે છે? તો કહે છે કે આસામ have a forest, have a thick bushes, long creeper, thick trees, short trees and tall trees. અને સાથે સાથે આને જે અભયારણ્યના નામ ને એવું આપ્યું છે ને એ પણ એમાં લખી શકાય. સાથે એ પણ લખી શકાય કે એ લોકોને ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, કારણ કે એમને ત્યાં શું આવેલું છે? ઘણા બધા જંગલો આવેલા છે. નંબર 3, અમિત વોઝ એક્સાઇટેડ. અમિત કેવો હતો? ખૂબ જ ખુશ હતો. કેમ? તો કે બીકોઝ, કારણ કે શું આવશે? કારણ કે he thought that they would see the elephant. બરાબર. શું આવશે? he thought that they would see the elephant. ને આપણે જે અગાઉ સવાલ જોયો ને, what did Bhupen tell about Assam? એને જો બીજા અર્થમાં લખવું હોય તો એવું લખી શકાય કે Bhupen told them Assam has a thick forest due to lot of rain and fertile soil. ઘણા બધા વરસાદ અને ફળદ્રુપ જમીનના કારણે આસામમાં ઘણા બધા જંગલો આવેલા છે. નંબર 4, what did Bhupen pull out of his pocket? ભૂપેન પોતાના ખિસ્સામાંથી શું કાઢે છે? તો big brown paper bag. ભૂપેન pulled out of his pocket. પછી પાંચમું શું કીધું? The elephant trumped loudly because શું કહે છે? elephant trumped loudly. એલિફન્ટ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. ટ્રમ્પેટ એટલે ચીસો પાડવી, બૂમો પાડવી. તો શું કામ એ જોર જોરથી બૂમો પાડે છે? કારણ કે it had heard the boys voice. કારણ કે એણે છોકરાઓનો અવાજ સાંભળ્યો. and he had smelled them too. અને એ બાળકોને સૂંઘવા પણ લાગ્યા. છઠ્ઠો સવાલ શું પૂછ્યો છે? what did the elephant mistake the sound of the paper bag for? હાથીએ ભૂલથી પેપર બેગના અવાજને શેનો અવાજ સાંભળ્યો? તો અ વોઇસ ઓફ ગન. બંદૂકનો અવાજ સાંભળ્યો. સાતમું સવાલ, whose sense of hearing was sharper and how do you know? શું કહે છે આપણને? whose sense of hear. sense of hear એટલે શું થાય? સેન્સ ઓફ હિયરનો મતલબ થાય સાંભળવાની શક્તિ. તો શું કહે છે કે કોની સાંભળવાની શક્તિ હાયર હોય? હાયર એટલે શાર્પર એટલે તીવ્ર હોય. તો કોની સાંભળવાની શક્તિ તીવ્ર હોય? હાથીની. અને કયા કારણથી તમે એને કહી શકો? તો કે ભાઈ એમણે જે ધીમો અવાજ આવતો હતો એ પણ એણે સાંભળી લીધો હતો. એટલે એના આધારે એવું કહી શકાય કે હાથીની સાંભળવાની શક્તિ તીવ્ર હોય. પછી હું કહે છે કે વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇન આસામ ઇન? તો આપણે ટ્રુ ફોલ્સમાં જઈ ગયા ને કે ઇટ ઇઝ લેઝ ઓન નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. તે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પડે છે. પછી લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ધી વિથ ફોરેસ્ટ. જંગલને લગતી 7 વસ્તુઓના નામ
લખવાના છે. તો આ તમારે જાતે લખવાનું રહેશે. તમને જંગલમાંથી જે કાંઈ વસ્તુઓ જોવા મળતી હોય એ બધી વસ્તુના નામ લખવાના. બરાબર, ફટાફટ જોઈ લઈએ એક્ટિવિટી નંબર 7A. ઉપર તમને પેરેગ્રાફ આપેલો છે અને તમારી પેરેગ્રાફના જવાબો લખવાના છે. બરાબર, પહેલો જવાબ, પહેલો આપણને શું સવાલ પૂછ્યો છે? તો વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ એન એલિફન્ટ? એલિફન્ટનો એવરેજ વેઇટ કેટલો હોય? તો આપણને જો ઉપર પેરેગ્રાફમાં આપેલું છે એવરેજ વેઇટ કેટલો હોય, તો એવરેજ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg, એટલે કે 4989 કિલોગ્રામ એનો એવરેજ વજન હોય. બીજો સવાલ શું પૂછ્યો છે? હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? હાથી પોતાના સમયના કેટલા કલાક ખાવામાં આપે છે? તો 16 અવર્સ, 16 કલાક. બરાબર, પછી આપણને શું કીધું છે કે ભાઈ હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? એલિફન્ટ એક દિવસમાં કેટલો ખોરાક લે છે? તો 224 કિલોગ્રામ. ચોથો સવાલ શું પૂછ્યો છે? વોટ ડઝ એન એલિફન્ટ ઇટ? હાથી શું ખાય છે? વોટ ડઝ એન એલિફન્ટ ઇટ? હાથી શું ખાય છે? તો એન એલિફન્ટ ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ એન્ડ બાર્ક. હાથી ઘાસ, પાંદડાઓ, ફળો અને એની શાકભાજી કે એના છાલ પણ ખાય છે. પછી શું કીધું? વોટ આર ધ યુનિક ફેક્ટ અબાઉટ એન એલિફન્ટ? હાથી વિશેની યુનિક બાબત કઈ છે? તો એન એલિફન્ટ્સ એવરેજ વેઇટ ઇઝ 4989 કિલોગ્રામ, એટલે કે 4989 કિલો એનો વજન હોય. હી સ્પેન્ડ 16 અવર્સ અ ડે ફોર ઇટિંગ. દિવસના 16 કલાકે ખાવામાં આપે છે. હી ઇટ્સ 224 કિલોગ્રામ ફૂડ પર ડે. એક દિવસમાં 224 કિલો ખોરાક ખાય છે. હી કેન સ્મેલ ફ્રોમ ડિસ્ટન્સ ઓફ 3 to 5 કિલોમીટર અવે. એ 3 થી 5 કિલોમીટર દૂર સુધીની સુગંધ મેળવી શકે છે. એન્ડ ઇટ કેન હિયર બાય ફિલિંગ એન્ડ વાઇબ્રેશન ઇન અ ગ્રાઉન્ડ વિથ ઇટ્સ ફીટ. પોતાના પગને જમીન સાથે જોડાયેલી ધ્રુજારીના કારણે પણ અવાજ સાંભળી શકે છે. આ એની યુનિક બાબતો થઈ. પછી છઠ્ઠો સવાલ શું પૂછ્યો છે આપણને? હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ? હાથી કેટલા વર્ષો સુધી જીવે છે? તો અપ ટુ 70 યર, 70 વર્ષ સુધી. વિચ વર્ડ ડિસ્ક્રાઇબ એલિફન્ટ સાઉન્ડ? એલિફન્ટનો અવાજ કયા શબ્દોથી સાંભળવા મળે? તો ગ્રન્ટ્સ, પોર્સ, બિલો, વિસલ એન્ડ ટ્રમ્પેટિંગ. આ બધા હાથીના અલગ અલગ અવાજોના નામ છે. પછી આઠમો સવાલ, who trained the elephant? હાથીને કોણ ટ્રેન કરે છે? તો મહાવત. મહાવત હાથીને ટ્રેન કરે છે. તો આટલી એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની રહેશે. ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં નવી એક્સરસાઇઝ સાથે.